હેલો, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ ફન એન્ડ લર્નિંગ સ્કૂલ. કેમ છો? બધા મજામાં છો ને? આજે આપણે ધોરણ 3 વિષય ગુજરાતીમાં પાઠ 7 એક સલાંગે દરિયો કૂદ્યો એમાં પાર્ટ 2 જોઈશું. પાર્ટ 1માં આપણે નાના હનુમાનજીને જોયા ને, માતાને પરેશાન કરતા, અને કેટલાક પ્રશ્નો જોયા. તમે ઘરમાં કયા કયા તોફાન કરો છો એ આપણે જોયા ને. હા, તો ચાલો આપણે આજે પાના નંબર 106 ઉપર જોઈશું આપણે કલસો ધોરણ 3 એમાં પાના નંબર 106 ઉપર જોઈશું. અહીંયા જોઈએ 3 નંબરને લંબાવીને પરથી ઝાડ. લંબાવીને ઝાડ હાથ દૂરના ફળ તોડી પોતાનો લીધા પાકા. અહીંયા આપણે આડાવડા વાક્યો જોતા હતા ને, તેને સરખા કરીએ. પોતાનો હાથ લંબાવીને દૂરના ઝાડ પરથી પાકા ફળો તોડી લીધા. પ્રશ્ન 4ની અંદર જાય રોટલી જાય મૂકતા, બનાવતા અને માતાજી સાબડીમાં. અહીંયા આડાવડા વાક્યો આપ્યા છે તો એને સરખા કરીએ. માતાજી રોટલી બનાવતા જાય અને સાબડીમાં મૂકતા જાય. 5માં પકડીને થતા અંગૂઠો હાથનો છે તેને મોટા આવડે જમણા. તો અહીંયા જમણા હાથનો અંગૂઠો પકડીને મોટા થતા આવડે છે. આ આપણે સરખા કર્યા વાક્યને. ચાલો હવે જોડીમાં કામ કરીશું. અહીંયા નીચે આપેલા કેટલાક સ્વરો આપેલા છે. કાનો, માત્ર, રસ્વઈ દીર્ઘઈ, રસ્વ દીર્ઘઉ અને કાનો એક માત્ર ઉમેરીને શબ્દ બનાવવાના છે. તો ચાલો ઉદાહરણ આપીશું. હનુમાન, તો અહીંયા હનુમાન બનાવ્યું છે. જો અહીંયા નને રસ્વ લગાવ્યું છે. અહીંયા મતજ, તો અહીંયા માતાજી કાનો લગાડ્યો છે. અહીંયા અંગઠ એટલે અંગૂઠો, તો અહીંયા ગને દીર્ઘઉ લગાવ્યું છે. અજન, તો અંજની માથે મીંડું લખાઈ અંજની નને દીર્ઘ લગાવી છે. કસર, તો કેસરી, અગળ, તો આગળો, ટચલ, તો ટચલી. અહીંયા આ રીતે લગાવ્યું છે. જો અહીંયા એક લંકા તારી સળગી ગઈ ગીતડું છે અને એમાં આ સરસ મજાના જો એક દરબારી છે. અહીંયા સરસ મજાનો એક સભાગૃહ આપ્યો છે અને હનુમાનજીને બાંધેલા છે. સૈનિકો, મંત્રીઓ અને રાવણ સાથે સંવાદ થાય છે. આપણા હનુમાનજી છે. હનુમાનજીને બાંધીને રાવણને સમક્ષ લાવવામાં આવ્યા છે. આ ચિત્રમાં તમે જોઈ શકો. ચલો પાના નંબર 107 ઉપર જોઈશું. દરવાન, શું કહે છે? દરવાન એટલે કે મહારાજની જય હો. મહારાજ કેટલા સૈનિકો એક વાનર જેવા માણસને લઈને સભાગૃહમાં આવવાની રજા માગી છે. એના સૈનિકો સભાગૃહમાં હનુમાનજીને બાંધીને લાવવાનું કહે છે. રાવણ, આવવા દો. 4-5 સૈનિકો હનુમાનજીને એક દોરડાથી બાંધીને લાવે છે. રાવણ, અરે આ કોણ છે? નથી માણસ કે નથી વાંદરો, એને અહીં શું કામ લાવ્યો છે? રાવણ એને જોઈને કહે છે કે આ નથી વાંદરો કે નથી માણસ, તો આને કેમ પકડી લાવ્યો છે? હનુમાન, હું વાનર છું, એટલે કે વા એટલે થોડું અને નર એટલે મનુષ્ય. હું થોડો મનુષ્ય જેવો છું. સૈનિક, મહારાજ આ બહુ તોફાની છે. એ આપને મળવાની જીદ કરતો હતો. એ પોતે દરિયા પારથી આવ્યો છે. એટલે કે છે સૈનિક કહે છે મહારાજ આ એક તોફાની વાંદરો છે અને તે દરિયા પારથી આવ્યો છે. રાવણ, બોલ વાનર, શું કામ છે? હનુમાનજી, મારે કશું કામ નથી. આ તમારા સૈનિકો મને પકડીને લાવ્યા છે. મારે કંઈ કામ નથી. આ સૈનિકો તમારા પકડીને લાવ્યા છે. સૈનિક, મહારાજ આ માણસે આખી અશોક વાટિકા ખેદાન મેદાન કરી નાખી છે. બધા ઝાડ પરથી બધા ફળ ખાઈ ગયો છે. સૈનિક બોલ્યો, આ મહારાજ આ માણસે આખી અશોક વાટિકા ખેદાન મેદાન કરીને બધા ફળો ખાઈ ગયો છે. એવું એના સૈનિકો રાવણને બતાવે છે. અહીંયા જોઈએ
એટલું જ નહીં, કેટલાક ઝાડ પણ મૂળમાંથી ઉખેડી નાખ્યા છે. ખેદાન મેદાન કરી ફળો ખાઈ ગયો અને મૂળ પણમાંથી ઝાડ ઉખેડી નાખ્યા. હનુમાન: એ બધા તો સૂકા ઝાડ હતા. રાવણ: અરે મૂર્ખ વાનર, વચ્ચે ન બોલ. એ શું કહે છે? પેલો સૈનિક વાત કરે છે ને કે ઝાડને ખેદાન મેદાન કરી મૂળમાંથી ઉખેડી નાખ્યા. તો વાનર કહે છે સૂકા ઝાડ હતા. હવે કહે છે તે શા માટે તોફાન કર્યું? તું દરિયા પારથી આવ્યો છે એ વાત સાચી છે. રાવણ કહે છે તું દરિયા પારથી આવી વાત સાચી છે? તો હનુમાન કહે હા. રાવણ: પણ આવડો મોટો દરિયો ઓળંગીને કોઈ કેવી રીતે લંકામાં પ્રવેશ કરી શકે? રાવણ કહે છે કે આવડો મોટો દરિયો ઓળંગવો શક્ય નથી. તું કેવી રીતનો આવી શકે? હનુમાન: જો મહારાજ, એ જાણવું હોય તો મને તમારા મંત્રીઓ બેઠા છે એવા આસન પર બેસાડો, પછી કહું. તો હનુમાનજી એને રિક્વેસ્ટ કરે છે કે મહારાજ, જે જાણવું હોય તો મને તમારા મંત્રીઓની જેમ મને આસન આપો તો હું તમને કહું. રાવણ: તું એક તુચ્છ વાનર છે. લંકાની રાજસભામાં આસન પર ન બેસી શકે. તું કે એક વાંદરો છે, તુચ્છ વાનર છે. લંકાની રાજસભામાં આસન તને ન મળે. હનુમાન: ના, હું પ્રભુ શ્રી રામનો સેવક છું. રામદૂત તરીકે આપની સામે ઉપસ્થિત છું. એટલે કે હું પ્રભુ શ્રી રામનો સેવક છું, રામદૂત છું અને આપની સામે આવ્યો છું. અત્યારે આપનો મહેમાન છું, એટલે આસન તો આપવું જ પડે. રામનું નામ સાંભળી રાવણ વધુ ગુસ્સે થયો. શું થયો? રાવણ વધુ ગુસ્સે થયો. રાવણ: સૈનિકો, આ વાનરને હમણાં જ જેલમાં પૂરી દો. રાવણ શું કે? સૈનિકો, આ વાનરને જેલમાં પૂરી દો. 107 ઉપર જોઈએ. હવે 108 પાના નંબર ઉપર જોઈએ. એક મંત્રી: શ્રમા મહારાજ, પણ આ અન્ય રાજ્યમાંથી આવ્યા છે એટલે આપણા મહેમાન તો કહેવાય. એમને જેલમાં ન પૂરાય. હું આપને વિનંતી કરું છું, એમને આસન પર આપવું જોઈએ. એક મંત્રી બોલે છે કે આ અન્ય રાજ્યમાંથી આવ્યો છે તો એ આપણો મહેમાન કહેવાય, એને જેલમાં ન પૂરાય. રાવણ: બિલકુલ નહીં. એને જે કહેવું હોય તે ઊભા જ કહેવું પડશે. એને જે કહેવું હોય તે કેવી રીતનું કહેવાનું છે? ઊભા જ કહેવું પડશે. તો અહીંયા જુઓ શું કહે છે મંત્રી: પણ મહારાજ. રાવણ: પણ ને બણ, આ મારી આજ્ઞા છે કે ઊભો જ રહેશે. હનુમાન: કંઈ વાંધો નહીં, મને આસન પર બેસતા આવડે છે. તેરા એક મંત્રીના કહેવા પ્રમાણે તે આસન આપતો નથી. જો અહીંયા હનુમાનજીએ પોતાની જાતે જ આસન બનાવી લે છે, પોતાની પૂંછડીનું, અને રાવણ કરતાં વધુ ગાદી ઊંચી કરી લે છે. અહીંયા જોઈએ. આમ કહી હનુમાને શું કર્યું? પોતાના હાથની એક આંગળી ખેંચી અને પૂંછડી લાંબી થવા માંડી. પૂંછડીને ગોળ ગૂંચળા જેમ ગોઠવવા માંડી. પૂંછડી ખૂબ લાંબી થઈ એટલે રાવણ કરતાં પણ ઊંચું આસન થયું. હનુમાન તો કૂદકા મારીને એની ઉપર બેસી ગયો. રાવણ ગુસ્સાથી લાલચોળ થઈ ગયો. રાવણે આસન આપ્યું નહીં, પરંતુ પોતે શું કર્યું? હનુમાને પોતાના હાથની આંગળી ખેંચી અને તેને મોટી ગદા પોતાના પૂંછડા વડે બનાવી દીધી. રાવણ લાલચોળ થઈ ગયો. આ વાંદરાને તાત્કાલિક પકડી લો, એની પૂંછડી કાપી નાખો અને સળગાવી નાખો. રાવણ કહે છે કે તાત્કાલિક પકડી લો અને પૂંછડી સળગાવી દો. મંત્રીઓ અને સૈનિકો હનુમાનમાં આવી શક્તિથી ડરી ગયા એટલે એમને એમ ઊભા રહ્યા. આવું પૂંછડીની ગાદી બનાવી એટલે બધા સૈનિકો ડરી ગયા. પોતાની પૂંછાસન પર બેઠા હસતા હતા. હનુમાન શું કરતા હતા? પોતાની પૂંછાસન પર બેઠા હસતા હતા. પાના નંબર 108 ઉપર જોયું. હવે 109 ઉપર જોઈશું આપણે. જોઈએ પાના નંબર 109. રાવણ: સૈનિકો, તાત્કાલિક મારી આજ્ઞાનું પાલન કરો. આ અભિમાની વાનરને પૂંછડીથી સળગાવી દો. સૈનિકો ક્યાંથી થોડા ગાભા ગોદડા લાવ્યા અને હનુમાનની પૂંછડી પણ વીંટાળ્યા. ક્યાંકથી તેલ લાવીને ગાભા ગોદડા પર રેડ્યું. છેલ્લે દિવાસળીની પૂંછડી સળગાવી. આપણે જોયું ને કવિતામાં કે સૈનિકો ગોદડા લાવ્યા, તેલ લાવ્યા અને હનુમાનજીને વીંટાળી પૂંછડી પર. તરત હનુમાનજી પોતાનું પરાક્રમ શરૂ કર્યું. લાંબી પૂંછડીનો છેડો જુદી જુદી જગ્યાએ અડકાડવા માંડ્યો અને ઘડીકમાં આ ખૂણે તો ઘડીકમાં પેલા ખૂણે
આખી રાજસભામાં ભાગમ ભાગ થઈ ગઈ. હનુમાન તો સળગતી પૂંછડી સાથે ત્યાંથી કૂદીને રાજમહેલના બીજા મકાનો તરફ ગયા અને ત્યાંથી બજાર બાજુ આમ કરી હનુમાને તો ઠેર ઠેર આગ લગાડી. શું કર્યું હનુમાને? ઠેર ઠેર આગ લગાડી દીધી છે. જોઈએ હવે આપણે. જ્યાં ગયા ત્યાં આગ લાગવા માંડી. લંકાના રાક્ષસો નાશ ભાગ કરવા લાગ્યા. સૈનિકો એક જગ્યાએથી હોલવે ત્યાં હનુમાન બીજી જગ્યાએ પૂંછડી અડકાડે. ઠીક ઠેકાણે આગ લગાડી દે. હસતા જાય, લગાડતા આગ લગાડતા જાય. લંકા તારી સળગી ગઈ, પૂંછડી મારી સાજી રહી. તેલ પણ તારો, ગાભા પણ તારા. આપણે જોયું ને, દીવાસળી પણ તારી ગઈ, પૂંછડી મારી સાજી રહી. સળગ્યા મકાનો ને સળગ્યા મહેલો, ઊભી બજાર સળગી ગઈ. આમ હનુમાનજીની પૂંછડી સાજી રહી ગઈ અને હનુમાનજીએ ઠેર ઠેર આગ લગાડી દીધી. હવે જોઈએ વાક્યો સાચા છે કે ખોટા તે નક્કી કરો. તો અહીંયા જોઈએ પ્રશ્ન 1 ખોટા હોય તો ચોકડી મારીશું અને સાચા હોય તો ખરાની નિશાની. રાવણના મંત્રી ઈચ્છતા હતા કે હનુમાને સન્માન મળે. સાચું. 2 રાવણ વધુ ગુસ્સે થયો કારણ કે હનુમાન રાવણ કરતાં વધુ ઊંચા આસને બેઠો હતો. સાચું. હનુમાને સભાગૃહમાં મંત્રીઓ જેવી બેઠક વ્યવસ્થા માગી. સાચું. 4 હનુમાન પોતાની મરજીથી લંકાની સભાગૃહમાં ગયા. ખોટું. સૈનિકો પકડીને લઈ ગયા હતા. રાવણ બીજા રાજ્યમાંથી આવનાર મહેમાનનું માન જાળવ્યું. ખોટું. રાવણે શું કર્યું? અપમાન કર્યું હતું. ચલો આગળ જોઈએ. 6 નંબર. હનુમાને સળગતા ગાભા ગોદડા નાખીને લંકાના મહેલમાં ઠેર ઠેર આગ લગાડી. ખોટું. ગાભા ગોદડા નાખ્યા હતા? ના, એને ગાભા ગોદડા એની પૂંછડીએ બાંધવામાં આવ્યા હતા. પૂંછડીને લીધે હનુમાનજીનું આસન ઊંચા પીપળા જેવું બની ગયું. સાચું. 8 નંબર. રાવણે હનુમાનની નીચે ઊભા જ વાત કરવા વિનંતી કરી. ખોટું. શું કહે છે? 8 નંબર. રાવણ હનુમાનને નીચે ઊભા જ વાત કરવા વિનંતી કરી. નીચે ઊભા જ વાત કરવા વિનંતી કરી હતી. અહીંયા જોઈશું આપણે. રાવણ હનુમાનને નીચે ઊભા જ વાત કરવા, એટલે મંત્રી જેવું આસન મળશે નહીં, ઊભા વાત કરવા કહ્યું. તો સાચું છે આ વાક્ય મિત્રો. આપણે સાચું કરીશું. પ્રશ્ન 9. હનુમાને રાવણને જણાવ્યું કે તેમને શા માટે ઝાડવાને નુકસાન કર્યું. હનુમાને રાવણને જણાવ્યું કે તેમને શા માટે ઝાડવાને. તો સાચું છે. 10 હનુમાને રાવણને જણાવ્યું કે તેમને શા માટે ઝાડવાને નુકસાન. હનુમાન દરિયા જેવી મોટી નદી કૂદીને લંકામાં આવ્યા. નદીનો તે શું હતું? દરિયો હતો. અને હનુમાને રાવણને જણાવ્યું કે તેમને શા માટે ઝાડવાને નુકસાન. તો એ રાવણે જણાવ્યું હતું, હનુમાને જણાવ્યું નહોતું. તો એ પણ ખોટું કરીશું. ચાલો, તો આજે આપણું આ ખરા ખોટા લખીએ એ આપણે નોટબુકમાં લખીશું અને આજના હોમવર્ક તરીકે આપણે લખીશું. તો આપણે હનુમાનજીનું સરસ મજાનું રાવણના બંને વચ્ચેનો સંવાદ જોયો ને, તો એના વિશે આજે ખરા ખોટા જે વાક્યો છે આપણે નોટબુકમાં હોમવર્ક તરીકે લખીશું. ઓકે, બાય બાય.